અમરેલીના વડિયામાં રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા દ્વારા ખાતમુહૂર્ત કરાયેલ મોંઘીબા પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગના નિર્માણમાં નબળી ગુણવત્તાના મટીરીયલ્સના ઉપયોગ અને લાઇન લેવલ વગરના બાંધકામને કારણે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઊભા થયા છે। મીડિયામાં આ વાત પ્રસિદ્ધ થવા છતાં અને 15 દિવસ વીતી ગયા હોવા છતાં સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ તપાસ માટે ડોકાયા નથી। ઉલટાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી કમ્પ્લેશન સર્ટી મેળવીને પ્રકરણ દબાવવાનો પ્રયાસ થયો છે અને લોકાર્પણ પહેલા જ બાળકોને શાળામાં બેસાડવાની મૌખિક વાત કરાઈ છે। આ સ્થિતિમાં મંત્રી કૌશિક વેકરિયાએ અગાઉ આપેલા નિવેદનને યાદ કરીને લોકો માંગ કરી રહ્યા છે કે તેઓ વર્ક ઓર્ડર અને એસ્ટિમેટ જાહેર કરાવી મટીરીયલ્સની તટસ્થ ચકાસણી કરાવે અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાડી ચામડીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે। તમે મારી પાછળ જે બિલ્ડિંગ જુઓ છો તે મોંઘીબા પ્રાથમિક શાળાની છે। હાલ હમણાં બનીને કમ્પ્લીટ થઈ છે। હમણાં થોડા સમય પહેલાં પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ શાળામાં ભ્રષ્ટાચાર થયો એવું આવ્યું, આથી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આપના માધ્યમથી મારે અમરેલી વડિયા કુકાવાવના ધારાસભ્ય અને હાલના મંત્રી ને કહેવા માંગુ છું, જો હાલ આ શાળાની યોગ્ય તપાસ કરવામાં આવે તો આમાં ખરેખર ભ્રષ્ટાચારના આશ છે એવું મીડિયા દ્વારા જણાવેલ છે। તો આપના તરફથી જે કોઈ હોય તંત્રને જાણ કરું છું, ત્યાંની ચોખવટ અને તટસ્થ તપાસ થાય અને યોગ્ય પગલાં ભરવામાં આવે એવી નમ્ર વિનંતી છે।